એમ છે મિત્રો, હવારના વાગી જાય હાથ એટલે હું થઈ ગયો તૈયાર ને બેહી ગયો બસમાં બેવાનું કારણ એક જ કે આપણે જવાનું આજે કોલેજ. આપણે પછી ટીવી ઇન્ડસ્ટ્રી લેવાનો છે ભાઈબંધ ને જવાનું હોય કોલેજ ની અંદર. હોય તો ઉભા રહીને વાટો જોઈને થાય છે પણ એક ભાઈબંધ આવ્યો નહીં. આમ કરતા કરતા આઈ જાય આપણા મિત્ર નિરંગા છે ત્યારે આપણે કોલેજ ની અંદર. इधर को देख के बात कर भाई। આમ કરતા કરતા આપણે આઈ જાય કોલેજ ની અંદર ને આપણા મળે સમર્થભાઈ. હોય તો બે ભાઈઓ રોમ રોમ શું કર્યા, ધ્રુવભાઈ એન્ટ્રી મારી. પેલા ધ્રુવભાઈ રોમ રોમ ને બેડ દીધા આપણી બાજુ. ઘડીક ધ્રુવભાઈ ની મજા છોડી દીધી, એને તો હાય કરી દીધું. ધ્રુવભાઈ કે તમે વાતો કરો, મારે એક કોમ છે. પણ ધ્રુવભાઈ તો જુઓ मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू। આમ કરતા કરતા આયા આપણા પરમ મિત્ર હિતેશભાઈ નીતેશભાઈ બેડ દીધા આપણી બાજુમાં. હવે તો કોલેજમાં થોડી વાર બેડા ને પછી સાહેબ કે આજ તો રજા હે. तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। આપણા ભાઈઓનો હરખ જોઈને તમે ઠોકી દો લાઈક. આપડા બંકાએ આપણી જોડ કરી થોડી વાર વાતો કરતા કરતા આગળ પહોંચ્યા ને આગળ તો થઈ જઈ સ્મિતભાઈ ની જયભાઈ ની એન્ટ્રી. હવે તો આપડા પરમ મિત્ર તો જોવો જેવી વાતો કરી આપણી જોડે. रोम रोम भाइयों। આમ કરતા કરતા પહોંચી જાય આપણે આગળ ને આવ્યો મનમાં વિચાર કે જતા રહીએ મોલમાં. આપણા મનમાં વિચાર શું એટલે આપણે મંગાવી દીધું પ્રાઇવેટ જેટ. यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई। પહોંચી જાય આપણે મોલમાં. એકચ્યુઅલી માં તમને ખબર ના હોત કહી દઉં કે આ મોલ નું નામ ટ્રેક મોલ છે. મોલમાં જ પહોંચી જાય પણ મોલ બંધ હતો એટલે ઉભા રહ્યા બહાર. જેમ તેમ કરીને ખુલી ગયો મોલ ને જતા રહ્યા મોલ ની અંદર. ઓકમાં તડકો આવે બાકી વોચ. આમ કરતા કરતા પહોંચી જાય આપણે મોલ ની અંદર. આપણા દોસ્તારનું નામ છે વિકી, પણ એવી કોઈ જગ્યા નહીં કે દોસ્તારો ભેગા હોય ના કરે બાકા ચીકી. આપડા ભાઈઓ આવી જાય મીરા ની હોમે બોલાવી દીધો મોરે મોરો. આર્યા ટેડી બિયર આપણે હિતેશભાઈ ગિફ્ટ કરવાનું. હિતેશભાઈ ઘેર જાતે કપડા જોવે એટલે પાવડર લેવા આવ્યા. આમ કરતા કરતા પહોંચી જાય મોલ ની બહાર ને હવે જવું હોય નળાબેન. સોરી, રાણકી ની વાવ જવાનું है। અમે બધા ભાઈઓ બેસી જાય રિક્ષામાં ને હવે જવું હોય રોણી ની વાવ જોવા. તો રિક્ષામાં મારા હારા જપ કરતા નતા કે તમે જોવો જ છો. પહોંચી જાય રોણી ની વાવ ને બોલાવી દીધી બાકાચીકી. આપડા હિતેશભાઈ તો બે ચાર શબ્દ કીધા નહીં પણ હવે આપણે પૂછવાના અલગ અલગ માણસોને કે તમારો અનુભવ કેવો રહ્યો. તમારો અનુભવ કેવો રહ્યો આટલે? મારો અનુભવ અહીંયા બહુ સરસ છે. રાણકી વાવનો અમે પેલા રાણકી વાવ ગયા હતા. એટલે ત્યાં કઈ જોવા જેવું છે? જોવા જેવું છે. બહુ ઐતિહાસિક શિલાઓ છે અને એ શિલાઓમાં બહુ સરસ કોતરણ કામ કરેલું છે. જૂનું છે ને? જૂનું છે રાણકી વાવ. અને અત્યારે અમે અહીંયા વીરનાથ ભગવાનનું જે સ્મારક છે ત્યાં અમે આવેલા છે. તો મિત્રો એમને અનુભવ કીધો એમ તમે અહીંયા ટ્રાય કરજો કે કઈ રીતનું છે બધું અને આપજો. અમે તો આયા પણ અમે તો ફર્સ્ટ ટાઈમ આયા એટલે જોઈએ કઈ રીતનું છે બધું. બીજું તમને આગળના વિડીયોમાં બતાવી. આજ તો એવી મજા આવી કે તમે વાત જ ના પૂછો. બોલાવી દીધો મોરે મોરો નાઈ જા રાણકી વાવની બહાર. તો એટલા ફર્યા પણ જો રિક્ષા જોવા ના મળી એટલે જેમ તેમ કરીને પેલા રિક્ષા ગોતી. આમ કરતા કરતા આપણે બે જા બસ માં જાવ ડીસા. કાકા તો ઊંઘની મજા લેતા હતા પણ આપણે ગાડી બારી ની આવવાનું પહોંચી જાય ડીસા. આવડાઈ જાય ડીસા બસ સ્ટેન્ડ. તો લાઈક ને સબસ્ક્રાઇબ ઠોકી દો. મળી આવતા વ્લોગમાં. તારું જય માતાજી, જય ગોગા મહારાજ.